સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોને બેવડો માર। એક તરફ ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે તો બીજી તરફ વરસાદી વાતાવરણને કારણે ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નબળી ક્વોલિટીનો માલ આવતો હોવાને કારણે હરાજી બંધ રાખવામાં આવી છે। ડુંગળી પકવતા ખેડૂતોનું કહેવું છે કે ₹1 કિલો ડુંગળીનું વેચાણ થાય અને સારી ક્વોલિટી ડુંગળીના ભાવ 150 થી 200 રૂપિયા પણ માંડ મળે છે અને આમ ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે, જેથી કેટલાક ખેડૂતોએ તો ઊભી ડુંગળીના પાક ઉપર કટર ફેરવી દીધું અને આમ ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે। એક બાજુ રાજ્યની અંદર કમોસમી વરસાદ, બીજી તરફ ખેડૂત ઉત્પાદિત મોટા ભાગની જણસના પૂરતા ભાવ નથી મળતા। ડુંગળી ખૂબ સારી ક્વોલિટીની હોવા છતાં ખેડૂતોને ₹100 પણ એક મણના ભાવ મળતા નથી। આપણી સાથે અલગ અલગ ગામના ખેડૂતો અને વેપારીઓ આપણી સાથે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી આજે બંધ રાખવામાં આવી છે, કેમ કે નબળી ક્વોલિટીની ડુંગળી કોઈ લેવા તૈયાર નથી। વેપારીઓ પણ ડુંગળી લેવા માટે તૈયાર નથી। ખેડૂતો અહીંયા પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું ભાવ અત્યારે અને આ ભાવને લઈને શું કહેવા માંગશો? ડુંગળી 50 રૂપિયાની કિલો વેચાય તો પોયા એમ છે 35,000 તો વીઘે ખર્ચો થાય છે ભાઈ। તો ખેડૂતને હું પાયમાલ થઈ જવાનું। આ ₹1 કિલો ડુંગળી વેચીને ખેતરમાં રોટાવેટર લાગી ગયા, ડુંગળીઓ કોઈ લેવા ખુશી નથી। મજૂરીનો ખર્ચ એવડો લાગે છે કે આ પહોંચાડવામાં ખર્ચ ₹20 તો મને ડુંગળીને પહોંચાડવામાં કટાના લાગે છે। તો કેવી રીતે પોહાય આમાં ડુંગળી વેચવી? બરોબર। તમારે જે કયા ગામથી આવો છો તમે? હું ધોરાજી તાલુકાના તરણિયા ગામથી આવું છું। વાવેતર ઈ બાજુ તમારે? વાવેતર અત્યારે ડુંગળીના સારા છે ઈ બાજુ। બરોબર। અત્યારે શું ભાવ મળે છે? ₹1 એવું સાંભળ્યું કે ₹1 કે 25 પૈસા લાવીને કટાના પૈસા નથી થતા, ભાડાના પૈસા નથી થતા, તો ત્યાંથી લઈ આવીએ પોહાય એમ નથી। તો ડુંગળી નેન્યા ઉથેટી કરી દે, ખાતર કરી નાખું, બરાબર છે। બંધ છે હરાજી આજે બંધ છે। બરોબર। શું કામ બંધ છે હરાજી? હરાજી આ ભાવ ખેડૂતને પોષણક્ષમ નથી મળતા, એને કારણે હરાજી બંધ રાખી છે। અહીંયા નહીં, બધા યાર્ડમાં તો હરાજી આજે બંધ છે। તમે કયા ગામથી આવો છો? તાલાળા ગીરથી। બરોબર। ડુંગળીના ભાવ વિશે શું કહેવા માંગશો તમે? ડુંગળીના ભાવ કાંઈક મળવા જોઈએ। આમાં ₹25 ને ₹50 મણ વેચાય છે, ₹40 ખર્ચો આવી જાય છે, ભાડાનો ખાલી લઈ આવવાનો, બરોબર છે। ₹100 કટો થાય તો અમુક નુકસાન થાય। ₹100 તો ખાલી બારદાન ના થાય છે। ચોક્કસ અત્યારે જે ડુંગળીના ભાવ મળતા નથી, ભાવને લઈને જોઈ શકાય છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તમે જે વેપારીઓ પણ બોલવા માટે રાજી નથી, કેમ કે અત્યારે ડુંગળીના ભાવ છે તે ખૂબ તળિયે છે। લેવાલી ન હોવાના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે હરાજી બંધ રાખવામાં આવી છે। જોઈ શકાય છે કે ડુંગળીની આવકો પણ ઓછી થઈ રહી છે અત્યારે, અને આજે આવક બંધ રાખવામાં આવી છે। માત્ર રાજકોટ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ડુંગળીની આવકો ખૂબ ઓછી હોવાના કારણે અત્યારે જે ₹1 પણ કિલોના ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂતો પરેશાન છે। વેપારી આ બાબતે કંઈ પણ બોલવા માટે અત્યારે તૈયાર નથી। અલગ અલગ વેપારીઓનો પણ સંપર્ક કર્યો, પરંતુ ડુંગળીના ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે। ઉત્પાદન પડતર કરતા ભાડાના પણ ન થાય અને જે ડુંગળી ભરવાની જે પીછીના પણ ન થાય એટલા, એના કરતા પણ ઓછા ભાવ મળતા હોવાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। કેમેરામેન શુભ ભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।